નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર ખાતે મતદાન જાગૃતિ અર્થે સાયકલ રેલી યોજાઈ। આજ રોજ વહેલી સવારે લોકસભા સામાન્ય ચૂંટણી રૂમ 2024 અંતર્ગત આગામી તારીખ 7 મે 2024 ના રોજ મતદાન થનાર છે। છોટાઉદેપુર જિલ્લાના વધુમાં વધુ નાગરિકો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। નાગરિકોને અવશ્ય મતદાન કરવાનો સંદેશો પાઠવવા મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે છોટાઉદેપુર ખાતે સાયકલ રેલી યોજાઈ હતી। આ સાયકલ રેલી જિલ્લા સેવા સદનથી શરૂ થઈને સરકારી દવાખાનું, મહાત્મા ગાંધીજીની પ્રતિમા, બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા, બસ સ્ટેશન, પેટ્રોલ પંપ, 4 રસ્તા થઈ જિલ્લા સેવા સદન ખાતે સમાપ્ત થઈ હતી। જિલ્લા ચૂંટણી અધિકારી સાથે આ સાયકલ રેલીમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક આઈજી શેખ, પ્રાંત અધિકારી વિમલ બારોટ, પોલીસ કર્મીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। આવો સાંભળીએ શું કહી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા। આજે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। સાયકલ રેલીમાં મારી સાથે એસપીશ્રી, જિલ્લા વિકાસ અધિકારી, ડીઓશ્રી, પ્રાંત અધિકારી અને અન્ય ટીમ જોડાયેલી હતી। છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં મોટી સંખ્યામાં મતદાન થાય, લોકો મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય અને મતદાનની પ્રક્રિયાથી વાકેફ થાય એ હેતુથી આ વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે। એ અંતર્ગત આજે આપણે સાયકલ રેલીમાં જોડાયેલા હતા। મારી સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયેલા હતા અને આપણે તબક્કાવાર આગામી મતદાનની પ્રક્રિયા પૂરી ના થાય ત્યાં સુધી મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરતા રહેવાના છે। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।